શું આરસીબીની ટીમ મોહમ્મદ સિરાજને આરટીએમ થી પાછા લેવાની છે? ગુજરાત ટાઇટન્સની ટીમ કોની પાછળ આરટીએમ કાર્ડ યુઝ કરવાની છે? રાજસ્થાનની ટીમ પાસે તો આરટીએમ કાર્ડ છે જ નહીં, તો પછી જોસ બટલર અને રવિચંદ્રન અશ્વિનનું શું થશે? શું રિષભ પંત આરટીએમ કાર્ડની મદદથી પાછા દિલ્હી કેપિટલ્સમાં આવી જવાના છે? ચાલો જોઈ લઈએ આઈપીએલ 2025ના ઓક્શનમાં આરટીએમ કાર્ડની મદદથી કઈ કઈ ટીમો કયા પ્લેયર્સને બાયબેક કરવાની છે. વિડીયો ચાલુ કરીએ પહેલા એઝ ઓલવેઝ જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હવે તો આઈપીએલ આવવાની છે એટલે મજા અને વિડીયોઝ બંને ડબલ થવાના છે, તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં હવે 10 દિવસ પણ નથી બાકી રહ્યા, ત્યારે દરેક ટીમોમાંથી એક પછી એક થોડી અપડેટ્સ બહાર આવવા લાગી છે. કઈ ટીમ પાસે કેટલા આરટીએમ કાર્ડ બાકી છે અને આરટીએમ કાર્ડથી કયા પ્લેયર્સને બધી ટીમો ટાર્ગેટ કરવાની છે, ચાલો વન બાય વન જોઈ લઈએ. સૌથી પહેલા રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે કે આરઆરની ટીમે ટોટલ 6 પ્લેયરને રિટેન કરી દીધા છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, સિમરન હેટમાયર અને સંદીપ શર્મા. હવે 6 પ્લેયર્સ રિટેન કરી લીધા છે. ધેટ મીન્સ કે તેમની પાસે એક પણ આરટીએમ કાર્ડ બાકી નથી રહ્યું. અને બજેટની વાત કરીએ તો પણ રાજસ્થાન રોયલ્સની ટીમ પાસે ફક્ત 41 કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે. એટલે જોસ બટલર, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ આવા મોટા પ્લેયર્સને રાજસ્થાનની ટીમ પોતાની ટીમમાં પાછા લઈ શકે તેવું બિલકુલ લાગતું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની વાત કરીએ તો તેમણે ટોટલ 5 પ્લેયર્સને આ વખતે રિટેન કર્યા છે. પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, હેનરિચ ક્લાસિન અને ટ્રેવિસ હેડ. એટલે હજુ પણ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પાસે એક આરટીએમ કાર્ડનો ઓપ્શન વધ્યો છે. આ એક આરટીએમ કાર્ડના ઓપ્શનની મદદથી હૈદરાબાદની ટીમ ઓપ્શનમાં ટી નટરાજન અથવા તો પછી રાહુલ ત્રિપાઠી જેવા પ્લેયરને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. નટરાજનના ચાન્સીસ મને વધારે સ્ટ્રોંગ લાગી રહ્યા છે, કારણ કે ઓલરેડી હૈદરાબાદની ટીમે ઘણા બધા બેટ્સમેનોને તો રિટેન કરી લીધા છે અને નટરાજનનો હૈદરાબાદની ટીમ સાથેનો બોન્ડ પણ ઘણો સારો રહ્યો છે. હવે આઈપીએલ 2024ના ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમની વાત કરીએ તો તેમણે પણ રાજસ્થાન રોયલ્સની જેમ ટોટલ 6 પ્લેયર્સને રિટેન કરી લીધા છે. રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, આંદ્રે રસલ, હર્ષિત રાણા અને રમણદીપ સિંહ. ધેટ મીન્સ કે હવે કેકેઆરની ટીમ પાસે પણ એક પણ આરટીએમ કાર્ડ બાકી નથી રહ્યું. કેકેઆરની ટીમ પાસે ઓક્શનમાં જવા માટે 51 કરોડ રૂપિયા તો વધ્યા છે, પરંતુ એક પણ આરટીએમ કાર્ડ બાકી ન રહ્યું હોવાથી મિચેલ સ્ટાર્ક, ગુરબાસ કે પછી વેંકટેશ અય્યર જેવા મોટા પ્લેયર્સને તેઓ પોતાની ટીમમાં પાછા લઈ શકે તેવું લાગતું નથી. કોલકાતાથી સીધા ચેન્નઈ જઈએ તો ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પણ આ વખતે આઈપીએલ 2025 માટે ટોટલ 5 પ્લેયરને રિટેન કરી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ, મથીશા પથિરાણા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની. એટલે હજુ પણ ચેન્નઈની ટીમ પાસે એક આરટીએમ કાર્ડ બાકી છે કે જેમાં તેઓ કોઈ પણ કેપ અથવા તો પછી અનકેપ પ્લેયરને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. સીએસકે પાસે ઓપ્શનમાં જવા માટે ફક્ત 55 કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે. એટલે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ મોટા પ્લેયરને તેઓ બાયબેક કરે તેવું બહુ જ અઘરું લાગી રહ્યું છે. જો કે ડેવોન કોનવે અથવા તો પછી રચિન રવિન્દ્ર આ બંનેમાંથી જે પ્લેયરની પ્રાઇસ ઓપ્શનમાં સીએસકેના બજેટમાં આવી જશે એના માટે સીએસકેની ટીમ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ બંને ઉપરાંત દીપક ચહેર પણ મને એક સારો ઓપ્શન લાગી રહ્યો છે, કારણ કે આની પહેલાના ઓપ્શનમાં પણ આપણે જોયું છે કે ચેન્નઈ સુપર કિંગની ટીમે દીપક ચહેર ઉપર ખાસો એવો ટ્રસ્ટ બતાવ્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીના પણ દીપક ચહેર ખાસ નજીક છે. એટલે આ 2-3 પ્લેયરમાંથી કોઈ પણ એક પ્લેયરને સીએસકેની ટીમ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમના હાલ પણ ચેન્નઈ સુપર કિંગ જેવા જ છે. તેમણે પોતાની ટીમના 5 મોટા પ્લેયરને રિટેન કરી લીધા છે. હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા. હવે 5 પ્લેયર્સ રિટેન કરી લીધા છે, એટલે મુંબઈની પાસે ફક્ત એક જ આરટીએમ કાર્ડનો ઓપ્શન બાકી રહ્યો છે. હવે ઈશાન કિશન તો ઓપ્શનમાં સસ્તામાં મળવાના નથી, કારણ કે મુંબઈની ટીમ પાસે બજેટ પણ 45 કરોડ જ બાકી રહ્યું છે. એટલે એક આરટીએમ કાર્ડની મદદથી તેઓ નેહાલ વાઢેરા અથવા તો પછી બેબી એબી તરીકે ઓળખાતા ડેવાલ બ્રેવિસને પણ પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. પિયુષ ચાવલા અથવા તો પછી નમન ધીર જેવા પ્લેયર્સ પણ ગઈ વખતની આઈપીએલમાં સારું રમતા જોવા મળ્યા હતા, પરંતુ હવે એક જ આરટીએમ કાર્ડ બાકી છે, એટલે ઓફકોર્સ કોઈ મોટા નામને જ મુંબઈની ટીમ પોતાની ટીમમાં પાછું લેશે. રિષભ પંત જે ટીમમાંથી નીકળી ગયા એવી દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો દિલ્હીની ટીમે પણ આ વખતે આઈપીએલમાં ટોટલ 4 પ્લેયર્સને રિટેન કરી લીધા છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલ. ધેટ મીન્સ કે તેમની પાસે હજુ 2 આરટીએમ કાર્ડ બાકી છે અને ઓપ્શનમાં જવા માટે 73 કરોડ રૂપિયા પણ વધ્યા છે. 2 આરટીએમ કાર્ડનો ઉપયોગ કયા પ્લેયર્સ માટે કરવો જોઈએ એની વાત કરીએ તો ગઈ વખતની આઈપીએલમાં 2-3 પ્લેયર્સ એવા હતા કે જે દિલ્હી કેપિટલ્સ માટે સારું રમતા જોવા મળ્યા હતા. એક તો ઓપનર જેક ફ્રેઝ મેકગર્ક અને બીજા બોલિંગ ઓપ્શનમાં મુકેશ કુમાર અને ખલીલ અહેમદ. જેએફએમ અને ખલીલ અહેમદના ચાન્સીસ મને વધારે લાગી રહ્યા છે. જો કે આ બંને પ્લેયર્સની ડિમાન્ડ ઓપ્શનમાં પણ એટલી જ રહેવાની છે. એટલે જો તેઓ દિલ્હીના બજેટમાં ફિટ થશે તો જ દિલ્હીની ટીમ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેમને પોતાની ટીમમાં પાછા લેવાનો ટ્રાય કરશે. એક જગ્યાએ તો મેં એવું પણ હમણાં સાંભળ્યું કે દિલ્હીની ટીમ અને રિષભ પંત વચ્ચે રિલેશન સારા થઈ રહ્યા છે અને દિલ્હીની ટીમ રિષભ પંત માટે જ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાની છે. હવે આ કેટલું સાચું છે અને ખોટું એ તો ખબર નહીં, પરંતુ જો રિષભ પંતને દિલ્હીની ટીમે આરટીએમ થી લેવા હશે તો પણ બહુ જ અઘરું થઈ જવાનું છે, કારણ કે આરસીબી અને પંજાબ જેવી ટીમો પાસે બજેટ બહુ જ વધારે પડતું બાકી છે. અને જો ઓપ્શનમાં રિષભ પંતની પ્રાઇસ 20 થી 22 કરોડ રૂપિયાથી વધારે જાય છે તો આઈ ડોન્ટ થિંક કે દિલ્હી કેપિટલ્સ વિલ બી ઇન્ટરેસ્ટેડ. હવે પંતભાઈને 22 કરોડ રૂપિયા મળે છે કે નહીં એ તો ખબર નહીં, પરંતુ મારા તમારા જેવા ફક્ત 22 જ લોકોને હરાઈને તમે 1 કરોડ રૂપિયા સુધી જીતી શકો છો. તમને ખબર જ હશે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં દરેક ઇન્ડિયાની મેચો પહેલા ફેન્ટાસી યાત્રાની ટીમો મૂકતો હોઉં છું. ફેન્ટાસી યાત્રા એક એવી એપ્લિકેશન છે કે જેમાં તમારે લાખો બોટ સાથે નહીં, પરંતુ મારા તમારા જેવા રિયલ માણસો સાથે 1 વર્સિસ 1 રમીને પૈસા કમાવાનું છે. એક પછી એક લેવલ પાર કરીને જેવાને તમે 22મું લેવલ જીતી જાવ છો એટલે તમે 1 કરોડ રૂપિયા જીતી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એપ્લિકેશનની લિંક આપેલી છે. મારો આપેલો રેફરલ કોડ નાખીને કેવાયસી કરશો એટલે તમને પહેલા લેવલની 2 કી બિલકુલ ફ્રીમાં મળી જવાની છે. કઈ રીતે ફેન્ટાસી યાત્રા એપ્લિકેશનમાં રમવાનું એનો ડિટેલ વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટનમાં પણ આપી દીધેલો છે. હવે પંજાબ કિંગ્સની ટીમે તો ફક્ત 2 જ પ્લેયરને રિટેન
કર્યા છે, શશાંક અને પ્રભસિમરન. એટલે પંજાબની ટીમ પાસે હજુ 4 RTM કાર્ડ બાકી છે અને બજેટમાં પણ કોઈ પ્રકારની ચિંતા નથી, કારણ કે 110 કરોડ રૂપિયા બાકી રહ્યા છે. 4 RTM કાર્ડ પંજાબની ટીમ કોના માટે યુઝ કરશે એની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે છે અર્શદીપ સિંહ. આમ તો અર્શદીપ સિંહને રિટેન કેમ ના કર્યા એ જ બહુ મોટો સવાલ છે, પરંતુ પંજાબની ટીમ પાસે હજુ પણ બજેટ છે, એટલે RTM કાર્ડથી તેઓ અર્શદીપ સિંહને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. ત્યારબાદ ગઈ IPLમાં પંજાબની ટીમમાંથી સારું રમ્યા હોય એવા 3-4 પ્લેયર્સની વાત કરીએ તો એમાં જોની બેસ્ટો, આશુતોષ શર્મા, લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા. આ 3-4 પ્લેયર્સમાંથી જો જરૂર પડે તો પંજાબની ટીમ કોઈને પણ RTM કાર્ડનો યુઝ કરીને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCBની ટીમે પણ આ વખતે IPL 2025માં ટોટલ 3 જ પ્લેયરને રિટેન કર્યા છે, વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલ. ધેટ મીન્સ કે RCBની ટીમ પાસે હજુ 3 RTM કાર્ડ વધ્યા છે અને ઓક્શન માટે 83 કરોડ રૂપિયા પણ બાકી રહ્યા છે. 3 RTM કાર્ડ RCBની ટીમ કયા પ્લેયર્સ માટે યુઝ કરશે એની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, ગ્લેન મેક્સવેલ અને વિલ જેક્સ. આ 3 મોટા પ્લેયરના ચાન્સીસ સૌથી વધારે લાગી રહ્યા છે અને 83 કરોડ રૂપિયા RCBની ટીમ પાસે પર્સમાં પડ્યા છે. એટલે જો RCBની ટીમ ઈચ્છે છે તો આ 3 મોટા પ્લેયર્સને RTM કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. અને જો આમાંથી કોઈ ના કરવા હોય તો સ્વપ્નિલ સિંહ અને મહિપાલ લોમરોર આ 2 યંગ અને ટેલેન્ટેડ ઇન્ડિયન પ્લેયર્સ છે કે જેના માટે RCBની ટીમ RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે. RCB ફેન્સનું શું કહેવું છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. અને લાસ્ટલી જો ગુજરાત ટાઇટન્સની ટીમની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે કે GTની ટીમે ટોટલ 5 પ્લેયરને આ વખતે રિટેન કરી લીધા છે. રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન. 5 પ્લેયર્સને રિટેન કર્યા બાદ પણ ઓપ્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે 69 કરોડ રૂપિયા બાકી રહ્યા છે અને એક RTM કાર્ડનો ઓપ્શન બાકી છે. હવે આ એક RTM કાર્ડનો ઉપયોગ કોના માટે કરવો એ પણ ગુજરાત ટાઇટન્સની ટીમ માટે એક કન્ફ્યુઝન થઈ શકે છે. આની પહેલાની IPLના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીએ તો 3 થી 4 નામ જ ચર્ચામાં આવે છે: મોહમ્મદ શામી, નૂર અહેમદ, ડેવિડ મિલર અને અભિનવ મનોહર. અને આ 4 માંથી સૌથી વધારે ચાન્સીસ મને મોહમ્મદ શામી અથવા તો પછી ડેવિડ મિલરના લાગી રહ્યા છે. મોહમ્મદ શામી ભાઈ ઓલરેડી ફિટ થઈ ગયા છે. 1 વર્ષના લાંબા ગેપ પછી પોતાની પહેલી રણજી ટ્રોફીની મેચમાં જ મોહમ્મદ શામીએ 4 વિકેટો લઈ લીધી છે. આજે જ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મોહમ્મદ શામીનો રણજી ટ્રોફીની મેચમાં બોલિંગ કરતો વિડીયો પણ મૂકી દીધો છે. તો જો તમે સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં પણ આવી જજો. એટલે જો મોહમ્મદ શામી ઓપ્શનમાં 13 થી 15 કરોડની આજુબાજુ મળી જાય તો હું કહું છું આંખો બંધ કરીને ગુજરાત ટાઇટન્સની ટીમે RTM કાર્ડનો ઉપયોગ કરીને શામીને લઈ જ લેવા જોઈએ, કારણ કે મોહમ્મદ શામી એ ગુજરાત ટાઇટન્સની બોલિંગના બેકબોન છે. આપણે ગઈ IPLમાં જોયું કે જ્યારે મોહમ્મદ શામી નતા તો ગુજરાત ટાઇટન્સની બોલિંગ એકદમ સાધારણ જોવા મળી હતી. એટલે ભલે હું તો કહું છું 15 ની જગ્યાએ 17-18 કરોડ આપવા પડે તો પણ ગુજરાત ટાઇટન્સની ટીમે મોહમ્મદ શામીને RTM કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં પાછા લઈ જ લેવા જોઈએ. સ્ટીલ આ તો ઓપ્શન છે ભાઈ, એટલે આમાં કંઈ નક્કી ના કહી શકાય. એટલે જો મોહમ્મદ શામી આઉટ ઓફ બજેટ જતા રહે તો પછી ગુજરાત ટાઇટન્સની ટીમ ડેવિડ મિલરને RTM કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં લઈ શકે છે. તો બસ આ હતા બધી ટીમોના RTM ઓપ્શન્સ. તમે કયા પ્લેયર્સને RTM તરીકે સિલેક્ટ કર્યા છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમે વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા ક્રિકેટને લગતા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.